નસીબદાર હોય એના વાગને દીકરીનો જન્મ થાય. લગા કેટલાય હતા એમ કહેતા મારે આમ તો ભગવાન માતા બે પોરિયા છે પણ દીકરી જ નહીં સાહેબ. લો ખાવે પીવે કોઈ વાતની કમી નહીં મહારાજ. કરમમાં હોય તો મળે સાહેબ. પણ જેનો બાપ જેની જયંતી માટે, જેની નાની માટે, એની આયુષ્ય માટે એના પપ્પા વિપુલ આમ તો મરું પણ માગું નહીં અપને ધન કે કાજ પરમાત્મા કારણે મને માગતા ન આવડે લાજ. આમ તો કાલે એક દીકરીનો પ્રોગ્રામ મેં કર્યો હતો સાહેબ. બાપુલાવાળાની દીકરી સુસાઇડ કરીને મરણ પામી હતી, જેને ઘરે ફાહાવ ખાઈ. એમિલી કોટસ ગણપત કાકાના ભાઈની છોકરી. પણ અહીંયા મારે એ આયુષીના પપ્પા વિપુલ એના માટે ગાવું છે. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. થોડા તમે એવું હોય તો આગા આવી જાઓ, પેલા પાછળ ટોરે વરે એમને બેહવા દો. બેહી જો ઘડીક, બેહો સારું લાગે. તારે ગાવું તારે નોના નોણપણ મે ઓ આયુષી દાદી દાદા રને જન્મ દેનારી મમ્મી બોલાવે વો દીકરા. એ સપના તો ઘણા જોયા તા વાલીડા, એને ભણાવશું ગણાવશું ને રાજકુમારી ના જેમ એને ઉછીરીને મોટી કરશું દેરા. એ મારા કહેલા વાળા પરિવારમાં અરે રે રે મારા છનાને ચેલાની વસતીમાં મારું ફૂલડું જતું રહ્યું દેરા. એ કાકો બોલાવે, મામો બોલાવે, અરે રે રે તારું મોમેરું ભરવાનું હતું, તારા સપના જોયા તા. ઓય રે ઓય, ઓય રે ઓય, ઓય આયુષી પપ્પા બોલાવે ઓ દીકરા. જેની દીકરી મરી જીવાય એને ખબર છે લ્યા. અમે તો કોઈનું નહીં બગાડ્યું. અરે રે જેની દાદી દાદો, જેનું આખું પરિવાર રોતું હોય, એ હું ચોઈજી નથી, ચોઈ જવાની નહીં. સમય જતા ઓ વિપુલ તારા વગને ફરી
જન્મ લઈને ના આવું તો રે રે મને આયુષી નહીં કહેવાની તને રમણ દાદો બોલાવે દાદી સકરી બોલાવે દીકરા એ તને કોકી માસી બોલાવે વો દીકરા મને માસી માસી કેવા મારી કોયલ જતી દોડીને દુકાને અલ્યા ટોપું કરવા મારી દીકરી જતી રીદરા એના દાદા દાદી રમણ કાકા સકરી માં એમની કોકી માસી રમેલા નીતુ ભારતી એમની માસીઓ છે એમનો ભાઈ પણ છે પિયુષ એમના માટે ગાવ છે ત્યારે એ હિરલાની ખોટ પડે દાદા છે રમણ એમના દાદા રમણ તરફથી કે 101 રૂપિયા મળી આવે છે પણ અમે અહીંયા કોઈને ઓળખતા નથી અહીંયા 4 કોપીઓ કરીને આલી છે જેનું નામ આટલું બધું હતું ત્યારે એ હિરલાની ખોટ પણ પૂરી નહીં થાય હિરલાની ખોટ પણ પૂરી નહીં થાય ઓ દીકરી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય આયુષી તારા જેવું કોઈ નહીં ને કોઈ નહીં થાય सुनी मारी गलिया तुम बिन सुना लागे संजय टेकरी नी सेरियो ओ सुना मारा आगना ने सुनी मारी गलिया तुम बिन सुना लागे केहरा वाला नी सेरियो ए सारा साचा मानस भगवान वेलो तू नहीं जा सारा साचा मानस भगवान वेलो तू नहीं जा वो दिकरी तारा जेवू कोई नहीं ने कोई नहीं थाय
બધાને રોતા મૂકીને તું હાલી જીતરા ઓ પ્રભુ મારા ભરોસે કે 101 રૂપિયા દીકરી તરફથી મળી આવે છે જો ઓ નોના નોન પણ મોલાદ રે લડાયો હવે બિહારી ગામે ગામ ફેરવે ઓ નોના નોન પણ મોલાદ રે લડાયો બિહારી ગામે ગામ ફેરવે લાડકરા પપ્પાની લાડક લાડકરી મમ્મીની લાડક તારા મૂકીને હાલી ગયે ઓ દીકરી હોતી રે મારી લાડક એમની માસી છે કોકિલા તરફથી એક 501 રૂપિયા મળી આવે છે સ્વર્ગવાસી એમની દીકરીની આત્માને શાંતિની સોગંદી મળે તો કોકિલા બેન તરફથી દાન મળી આવે છે જીઓ જીઓ ઓ રમણનો લાડકભાઈ સગરીની લાડકભાઈ લાડ કરી દાદીની પ્યારી દીકરી કોકીની લાડકભાઈ રમીલાની લાડકભાઈ રીતુની લાડકભાઈ ભારતી માસીની દથી પ્યારી લાડ કરી માસીઓની લાડ લાડ કરી માસીઓની લાડ એકલા મૂકીને હાલે ગયા ઓ દીકરી હોતી મારી પણ અહીંયા એના દાદીમાં સકરીમાં એમની માસી કોકી એમની માસી રમેલા એમની માસી નીતુ અને એમની માસી ભારતી જો હોય એમની માસી ભારતી તરફથી પણ એક 101 રૂપિયા મળી આવે છે પણ અમે અહીંયા કોઈને ઓળખતા નહીં એમની દાદી કોણ છે એમની રમેલા માસી કોણ છે નીતુ કોણ છે ત્યારે નીતુ માસી તરફથી પણ એક 101 રૂપિયા મળી આવે છે પણ એ માસીઓ પોતાની દીકરીને શું કહેતી હોય ત્યારે રે રે
રાખડી તારી રાખડી બાંધવા વાળો પિયુષ બોલાવે વો બેની 2025ની સાલમાં અરે રે રાખડી પૂનમનો દાડો આવશે બેના મને પિયુષ ને રાખડી કોણ બાંધશે વો બેલા મનમના સુરે થઈ ગયા કીધા વગર બેટા દૂર રે થઈ ગયા એનો દાદો ભરત એની દાદી ચંદા અને એના દાદા મનુ અને એની દાદી જે મીના એ શું કહેતી હોય ત્યારે આયુષુની ફોઈ છે કોઈ તરફથી પણ એક સવાય કાઉન્ડ મળ્યા ત્યારે ઓરી હમના મનમના સુરે થઈ ગયા કીધા વગર બેટા દૂર રે થઈ ગયા એ મારી વાત ના વિહામો મન કીધા વગર ગયા એ મારી વાત ના વિહામો મન કીધા વગર ગયા દાદાની સંભાર લેનારી જતી રે રહી મારી દીકરી દાદાની સંભાર લેનારી જતી રે રહી हमारा केहरा वाला परिवार वाह ए कोना માટે હવે અમે તૈયાર થાશું તારા વિના અમે કોને બોલાવશું એ કોના માટે અમે એ તૈયાર થાશું શોખ બધા મૂકી દીધા એ બેટા નહીં રેવા દો એ મારી વાતી ના વિયાનો મન કીધા વગર ગઈ એ મારી વાતી ના વિયાનો મન કીધા વગર ગઈ દાદીઓની સંભાર લેનારી જતી રે રહી કોયલ એના દાદા છે ભરત દાદા ધરતી 101 રૂપિયા મળ્યા છે જીઓ માં શું નામ લખ્યું માનક એમની કાકી માં છે એમના તરફથી પોતાની દીકરીની આત્માને સામે 101 રૂપિયા મળે પણ માનક માં માટે કહું છું ત્યારે
तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला। तेरी उंगली पकड़ के चला, ममता के आंचल में पला। माँ, ओ मेरी माँ, मैं तेरा लाडला। ભરતની લાઈન ગવાઈ, ચંદાની લાઈન ગવાઈ, મનુની લાઈન ગવાઈ, મીના દાદીની પ્યારી દીકરી। વાહ દાદી દાદા, વાહ દાદી દાદા। વિપુલની લાઈન ગવાઈ, વિનીતાની લાઈન ગવાઈ, લાડકરા પપ્પાની હેદથી પ્યારી। लाड करी विनीतानी लाड करी, लाड करी मम्मी लाड करी, एकला मूकीने हाली गए। ओ जिगरी होती रे मारी लाडकी माई। शैलेशनी लाइन गवाई, सोनानी लाइन गवाई, साहिल काकानी हेदथी प्यारी। ओ सचिनी लाइन गवाई, कदेशनी लाइन गवाई, लाडकरा काकानी हेदथी प्यारी। लाडकरा काकानी लाडकी माई। लाडारा मूकीने हाली गए। एनो काको राज हो गया तो इधर रे रे वो दिकरी। रे रे मन काको ने काकी कोण करीन बोलावशे वो बटा। ओ प्रभु मारा संदेशो ए मारी आयुषी दिकरीन दे जो बाला बाला बाला।
એ પેલો રે સંદેશો એ કોઈ કાજલ બેન મોકલો મારા એ બીજો રે સંદેશો એ ફુવાજી આકાશ ભાઈ તમે મોકલો મારા અરે બાવા રે બહુ બહુના સેટા પારાજો બાવા રે બહુ બહુના સેટા પારાજો આટલો સંદેશો એ મારી આયુષીની તે એ જો મારા એ ત્રીજો ને સંદેશો એ કોઈ શીતલ બેન મોકલે એ ચોથો ને સંદેશો એ કોઈ સોના રેશમા મોકલે કિંજલ ભોય અરે જનમ જન્મના સેટા પારાજો આટલો સંદેશો એ મારી આયુષીને દેજો માલા પણ એમના મહાઓ છે ચમન દેવજીન વિજય એમના માટે ગાવ છે ત્યારે દીકરી કોને વાલી ના હોય ત્યારે ઓરે ઓ પાર હેવડા સંજય ટોકરી ઓ ઓરે ઓ પાર હેવડા તો કાલે ઉડી જાજે મારી હાટું રહી જાને આજનીરા મારી હાટું રહી જાને આજનીરા તારી લાડકી રે તારી લાડકડી છોડો ના તારો બોલે આબલી રે પે પડે પડે મારી હાટું રહી જાને આજની
પણ એક ભોલેનાથ નું ભજન બોલીને પછી ચીમન વાઘેલા પાછો વાપરશું ત્યારે હર 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 ભોલેનાથ બધાય બોલો જય કહાનાથ હર 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 ભોલેનાથ બધાય બોલો જય કહાનાથ ઓરે વર પૂછે રે પાર્વતી બોલો નગરીમાં જોગીડો આયો હર 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 ભોલેનાથ તમારું ભલું કરે કહાના આમ તો હવે આ પૈસા નહીં લેવા આપણે પણ હવે જે પણ પૈસા આવશે આ ભજનની અંદર આમ તો આજે 16 તારીખ થઈ ગઈ કાલે છે એટલે 16 તારીખ હવાર હતી કોકે યાર હજી કાલે જવાના છે ને સમાજની અંદર પેલા મહારાજ ગયા છે લાલા મહારાજની રાવઠી જવાની છે કહાનાથ રાવઠી ગિરનારની અંદર આમ તો અનેક જગ્યાએ મેં ઘણા બધા ઉઘરાયા છે એટલે પણ આ દીકરી તરફથી અને દીકરીનું પરિવાર તમે છો એટલે આ જે પણ પૈસા આવશે ગણતરી કરી અને કાલે એ રાવઠીઓ બધી ઉભરવાની છે એટલે મારે જોવું છે કે હવે ધર્માતાના અંદર આમ તો આ જેટલા આયા ને બધા આ તો પાપી પેટના માટે આયા પણ હવે જે ધર્માતાના અંદર ધર્મથી મોટું કોઈ નથી ધર્મ આગળ કોઈ ટીક્યું નથી એટલે ધર્મ માટે આજ માગવું છે કે હજારોની સંખ્યા એ અમારી રાવઠીની અંદર કોઈ પણ પ્રસાદ એ મળે છે શાક રોટલી પૂરી શાક એ ચાલુ છે ભંડારો અને એ ભંડારામાં પૈસા આલવાના છે કેમ તો કાલે તો આમ તો 2650 રૂપિયા આવ્યા હતા એમએલએ મેથી આજે એમ આમ અમારા આમ તો મામા સસરા છે પણ અમારા વિજયભાઈ પણ એવું પણ એંગરી જેટલા પણ ઉપાધિ થઈ જાય પછી એંગરી રાવઠી મોટી છે હા વિષ્ણુભાઈ અમારા મામા સસરા એમ કહે છે કે એ રાવઠીના અંદર જે 200 કિલો લોટ કે 300 કિલો લોટ જોવે એ મારા તરફથી પણ કાલે રાજુભાઈની ઘંટીથી આપી દેજો પાછા પછી પરમદારો તો કાંઈ કામમાં નહીં આવે કેમ કે રાવઠી ઉપડી જાય ઉપાડીને થોડી હાલવા જઈએ આખું આપણે ચીમનભાઈ તારા તો વધારે હોય વધારે 1.5 લાખ નો ફોન વાપરસ તું હા પણ અહીંયા જેટલા બનશો ને બે હાથ જોડીને મારી વિનંતી છે કે આ પૈસાના અંદરથી 1 રૂપિયો અમે લઈને કે ગાયની માટી બરાબર છે એટલે તમામ જેટલા છો આંગરી બધાને વિનંતી છે કે એકવાર ફૂલની પાખડી પાસે લોટ ઉધીને તો હાલજો જ પાછા એક જણા હાલો તો એટલે એ બધાને તમને કેવું બાપા બીજું કાંઈ કહેતો નહીં ત્યારે એરે સ્વર્ગવાસી મરીએ સંજયભાઈ એમની આત્માને શાંતિની શક્તિ મળે એના ભાઈ તરફથી રામરોટીના અંદર જે ફૂલની પાંખડી આવે છે એક ભાઈ તરફથી 501 રૂપિયા આવે છે સાહેબ હા
સુરેશ કાકા તરફથી મળી આવશે જીઓ ધન્યવાદ છે એ ભાઈ નાની પાપુ તરફથી પાણીઓ થતો હોય છે. એમના તરફથી પણ રામ રોટીમાં મળી આવે છે ત્યારે એ કાલે તો કર્યો તો ભાઈ જો વાંધો નહીં હેલો મારો હામરો રણુજાના રાજા વો રાજા હુકમ કરો તો પી હુકમ કરો તો પી આ તો બધું સાંભળ્યું છે પણ મારા સ્વર પેટીએ બે ભજન શોભે છે એક આવું છે તારે રાતો તારી સતીને વાય કરી આયા હોજી
અહીંયા હા બીજા 100 લાખે એટલે હા તો બીજા ખાલી 30 રૂપિયા લાખો એને આ દીકરીની આત્માને શાંતિની સ્વગતિ માટે એક રામાપીરની જે બોલી દો સાહેબ કે આ હું અગ્નેથી 2200 રૂપિયા આયા છે. બોલ શ્રી રામાપીર મહારાજ કી જય. બોલ શ્રી કહાનાથ મહારાજ કી હર હર હર. રાતો યંદારી જરમરા મેહુલો રે વર્ષે હોજી એજી મારે વયજી મારે વાયો કો આયા હોજી. ડુંગરા રે ડોલે હોજી એ જીવું તો જીવું તો જમનું રે જોવું તો નદીઓ નાદ રે તો તારી સતી રે વાયક આયા હોજી. આ ભજનની અંદર જો આખી પાછી કડી થઈ જાય ને તો માફ કરજો. પાછો હું પાછો તો મને ખબર છે કે હું આનો કલાકાર છું, રેગડીનો કલાકાર છું, પણ મને જેટલું ફાવે એટલું હું તમારી સામે રજૂઆત કરીશ જીઓ ત્યારે કે આ બોલવાથી અને જાહેર કરવાથી કોઈ નાના બાપના નહીં થઈ જાઓ. કહી દેવું સારું આ બેઠો મેદાનની અંદર ખેલે એના બાપની જીઓ. રે તારુડા વીરા તુજને ને વિનો હોજી એજી અમને તારુડા એજી અમને ઉતારો ઓલી પાર રે રાતો યનારી સતી રે વાયક આયા હોજી
આજની રાત સતી અહીં તમે રેજો જી એ જી તમને તમારે વયજી તમને એજી તમને સવારે ઉતારું ઓલી પાર રે સતીને વાયક આયા હોજી જ્યોત્સનાબેનની આત્માને શાંતિ શક્તિ મળે એમના દીકરો છે ભાઈ છે એના ભાઈ તરફથી એક છે ને લે છે જોતા વાગેલા એ ભાઈ રે તારુડા વીરા બાજીઓ તું રે જે હોજી કાળો લાગ રે સતીને વાયક આયા હો જી પણ મહારાજ અને આ ચલતની અંદર એક બીજું પણ ભજન આવે છે ત્યારે એ તારી આત્માને વરગ્યા વિના રે આમ તો ઠીક છે હજી ભજનનો કલાકાર પાછળ બેઠો છે એટલે બે હાથ ઉજા કરી છે બોલી દો બાપા કહનાથ બાપુની